હવે આપણે વર્ગમૂળની વાત કરીએ કે એવી દરેક વસ્તુના વર્ગમૂળ નીકાળવાના આવે, અમુક કિંમતોના વર્ગમૂળ નીકાળવામાં આવે, અમુકના વર્ગમૂળ નીકળતા નથી. દાખલા તરીકે આપણે કહીએ તો 25, તો 25 નું વર્ગમૂળ નીકાળવું હોય તો આપણને ખબર છે નોર્મલ રીત કે 25 નું વર્ગમૂળ તો કે 5 ગુણ્યા 5 કરો એટલે 25 નું વર્ગમૂળ 25 એટલે થાય, તો એનો મતલબ 25 નું વર્ગમૂળ 5. પણ અમુક એવી સંખ્યાઓ છે જેનું વર્ગમૂળ ના નીકળે. દાખલા તરીકે આપણે વાત કરીએ 21, તો 21 નું વર્ગમૂળ આવી રીતે સીધી રીતે નીકળે નહીં. તો 21 નું વર્ગમૂળ કાઢવા માટે આપણે શું કરવાનું, તો અમુક નિયમોને ફોલો કરવાના. તો 21 એવી રીતે બોલવાનો કે આજુબાજુ કોઈ એવી વર્ગમૂળની 21 ની નજીક વાળી કોઈ વર્ગમૂળ વાળી સંખ્યા ખરી? 21 ની નજીક કોઈ વર્ગમૂળ વાળી સંખ્યા ખરી? તો કે 21 છે તો અથવા ઓછામાં લો તો 16 નું વર્ગમૂળ 4. ઓકે, તો 16 માં શું ઉમેરું તો 21 થાય 5. તો 16 + 5 21 થાય. અથવા બીજું 21 થી વધારે લો એવી કઈ સંખ્યા 21 પછીની જેનું વર્ગમૂળ થાય તો કે 25 નું વર્ગમૂળ 5. તો 25 માં એવું શું કરું તો 21 થાય તો કે 4. 25 માંથી 4 પડી તો ઓછા આનું પણ થાય ને આનું પણ થાય. તમે બંને રીતે એનો જવાબ લાવી શકો. તો અત્યારે પહેલું આ લઈએ છીએ પછી આપણે આ લઈએ કે 25 માટે શું કરું, તો એનો મતલબ આ લઈએ અને એનો વર્ગમૂળ. તો 21 ના વર્ગમૂળ માટે આપણે આ રીતે મૂકી શકીએ તો કે 25 - 4, 25 માંથી 4 જાય તો 21. હવે આનું વર્ગમૂળ કાઢવા માટે આપણે એક નિયમ લેવાનો જેને આપણે એવો નિયમ કહીએ છીએ, નિયમ લખી દો. ચલો અહીંયા નિયમ ફોલો કરીએ. તો નિયમ લખવામાં x પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ, પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. અને આવી સંખ્યાનું વર્ગમૂળ જ્યારે કાઢવાનું કહે તો પહેલી સંખ્યાનું વર્ગમૂળ પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ, બીજી સંખ્યાનું વર્ગમૂળ અને નીચે 2 અને પાછું વર્ગમૂળ, ઉપર વર્ગમૂળ સિવાય હશે. વર્ગમૂળ નીચે 2 અને વર્ગમૂળ x. પહેલી સંખ્યાનું વર્ગમૂળ વત્તા કે ઓછા, પછી જે સંખ્યા હોય એની 2 અને એનું વર્ગમૂળ x એટલે પહેલું. આટલો નિયમ ગોખવો પડે. આ નિયમને આપણે અહીંયા મૂકીએ બરાબર, x અને y એની જગ્યાએ 25 અને 4. તો આપણે પહેલા નિયમ લખી દઈએ. શું કરવાનું આવું આવે ત્યારે તો કહેવાનું પહેલી સંખ્યા વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા, પછી y 2 અને વર્ગમૂળ x. ચલો x એટલે કેટલા 25 ઓછા y એટલે કેટલા 4. ચલો નીચે 2 એટલે કેટલા 2 ના 2 અને વર્ગમૂળ એટલે x એટલે 25. બોલો ક્લિયર? 25 નું વર્ગમૂળ બધાને ખબર છે. 25 નું 25 નું વર્ગમૂળ 5, 4 ના 4, 2 ના 2, 25 નું વર્ગમૂળ 5. બોલો ક્લિયર? ચલો 5 ના 5, ઓછા ના ઓછા, 4 ના 4, 5 દુ 10. હવે અહીંયા કશું ના હોય તો લસા લીધો કહેવાય. શું કહેવાય? લસા. લસા એટલે આનો આની જોડે ગુણાકાર, આનો આની જોડે ને એ બંનેનો પોતે પણ લેવાનો. ચલો 5 નો આની જોડે 5 એકા અરે 10 પંચા 50, 1 નો આની જોડે 1 ચોક 4, વચ્ચે બાદબાકી છે, બાદબાકી 1 ચોક 4 અને નીચે 1 કે દાન 10. બોલો ક્લિયર? 50 - 4, 50 - 4 46. બોલો ક્લિયર? ભાગ્યા 10 અને જવાબ આવશે 4.6. બોલો ક્લિયર? 4.6. જોઈએ આપણે કેલ્ક્યુલેટરમાં. હમણાં 21 નું શું આવતું હતું બરાબર? હવે જો આપણે આ કેલ્ક્યુલેટરની વાત કરી તો કેલ્ક્યુલેટરની વાત કરી આપણે એટલે આપણે કયું લેવું છે 21 બરાબર. થોડો નજીક આવીએ 21 લેવા છે તો આપણે વર્ગમૂળ દબાવ્યું, પછી 21 2 અને 1 21. તો 21 નો વર્ગમૂળ એટલે ઇઝ ઇક્વલ ટુ આ, તો શું આવ્યું
શું આવ્યું? 4.58. 4.58 એટલે આપણે શું વાત કરી હતી હમણાં કે ભાઈ 4 પોઈન્ટ આપણને કેલ્સીમાં બતાવ્યું 4.58. આ કયો સાહેબ 5 થી વધારે હોય તો આપણે શું કરી દેવાનું? 1 ઉમેરી દેવાનું. તો 4.6 આવી ગયો જવાબ 4.6. તો આપણે આ રીતે કરીએ તો કોઈ પણ દાખલાનો જવાબ આવે ને આવે. ક્લિયર? ઓકે. એટલે આપણે આના દાખલામાં આગળના દાખલામાં તમે આપણે જે હતા 21 2 હતા ને ગુણ્યા 4.6 કરી દો. 6 તો 12 નો બગડો વધી પડી 1 2 ચોક 8 ને 1 9 9.2 આવી જાય. એટલે 9.2 વત્તા પેલા આગળ હતા 6 એટલે 15.2 આવી ગયા. આમાં પરફેક્ટ આવી ગયા. ચલો કરી નાખો. તો 16 વત્તા 5. આપણો નિયમ લઈ લઈએ તો નિયમ પ્રમાણે શું કીધું આપણને કે પહેલી સંખ્યા x લેવાની, વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા લેવાની, પછી બીજી સંખ્યા જે હોય એને y લેવાની, નીચે 2 અને પાછું જે હોય એનું એ વર્ગમૂળ x લઈ લેવાનું. ચલો નિયમ પ્રમાણે x એટલે પહેલી સંખ્યા, તો પહેલી સંખ્યા 16 લઈ લીધી, વત્તા y એટલે બીજી સંખ્યા જે 5 લઈ લીધી, 2 સમજ પડી, અને x એટલે ફરીથી કેટલા 16 લઈ લીધા. ક્લિયર? તો 16 નું વર્ગમૂળ ખબર છે આપણે, 16 નું ચોગુ 16 એટલે જવાબ આવશે 4 વત્તા 5 ના 5 2 ના 2 16 નું વર્ગમૂળ 4. ક્લિયર? તો 4 ના 4 વત્તા 5 ના 5 અને 4 2 8. અહીંયા નીચે કશું ના હોય તો 1 મૂકી દેવાનું. આનો ગુણાકાર આની જોડે, આનો ગુણાકાર આની જોડે, અને એ બંનેનો પોતે તો મૂકવાનો. બોલો ક્લિયર? તો 4 ગુણ્યા 8 ઓકે, 4 ગુણ્યા 8 તમે લખો તોય ચાલે, વત્તા 5 અને 1 તો 5 ગુણ્યા 1 અને નીચે બંનેનો પોતાનો ગુણાકાર 1 ગુણ્યા 8 તો 4 એઠા 32 વત્તા 5 એકા 5 ભાગ્યા 8 એકા 8 32 વત્તા 5 32 વત્તા 5 37 ભાગ્યા 8. હવે 37 ભાગ્યા 8 કરવાના રહ્યા. ચાલો જોઈ લઈએ 37 ભાગ્યા 8 8 નો ગળ્યો 37 એ વધુ ના જોઈએ તો 8 ચોક 32 33 34 35 36 8 ચોક 32 32 અરે હા એટલે 37 ને 32 જાય તો 5 ઉપર પોઈન્ટ નીચે 8 પંચા 40 8 છ આવશે 8 6 48 49 50 એટલે 2 ઉપર પોઈન્ટ તો છે ઓલરેડી એટલે સીધા 8 1 8 2 16 આવી ગયા. પોઈન્ટ પછી જો આવ્યું. હવે આ 2 થયા. જો 5 કે 5 થી વધુ હોત તો 1 ઉમેરે, 5 કે 5 થી વધારે હોત તો 1 ઉમેરે, પણ આપણે છે નહીં એટલે લેવાના 4.6. તો આપણો જવાબ શું આવ્યો? 4.6. તો આમાં 4.6 અને આમાં પણ 4.6. તો કોઈ પણ